કેસ સ્ટડી ડે 18। આજનો કેસ કંઈક એવો છે કે ખેતીની જમીન હોય છે, એ વેચાણ લેવાનું નક્કી કરે છે। એ પોતે પણ ખેડૂત હોય છે, વેચાણ આપનાર હોય છે, એ પણ ખેડૂત હોય છે। ભાઈઓ ભાગે વહેંચણી થઈને જગ્યા ખેડૂતને મળેલી હોય છે અને વેચાણ પણ થઈ જાય છે। વેચાણ દસ્તાવેજ નોંધાઈ પણ જાય છે। વેચાણ દસ્તાવેજ નોંધાઈ ગયા બાદ એની નોંધ પણ પડી જાય છે। નોંધ પડ્યા બાદ જ્યારે પ્રમાણિત કરવાનો સમય આવે ને ત્યારે એ નોંધ નામંજૂર થાય છે અને કારણ દર્શાવવામાં આવે છે કે જૂની સ્ટેમ્પ ડ્યુટી, એટલે કે વહેંચણી ઉપર જે જૂની સ્ટેમ્પ ડ્યુટી હોય ને એ ભરવાની બાકી રહી ગઈ હોય છે। તે પછી શું થાય છે કે જે વેચાણ લેનાર હોય છે ને એની એટલી અવેરનેસ નથી હોતી। હા, એને કોઈકે કીધું હોય કે ભાઈ જૂની સ્ટેમ્પ ડ્યુટી છે, તમારે પહેલા ભરાવી પડે, એટલે એ શું કરે છે, જૂની સ્ટેમ્પ ડ્યુટી ભરાવાની પ્રોસેસ ચાલુ કરે છે। પણ કઈ રીતે? ત્યાં જઈને પૂછે એટલે પેલા લોકો શું કહે, ભાઈ ડીસી એટલે કે ડેપ્યુટી કલેક્ટરનો હુકમ લાવવો પડશે। એટલે એમને શું, ડેપ્યુટી કલેક્ટરનો હુકમ લાવવો પડશે, એટલે કે પ્રાંત સાહેબમાં અપીલ કરવી પડશે। પણ ખરી રીતે ડીસી એટલે કે ડેપ્યુટી કલેક્ટર જે સ્ટેમ્પ મૂલ્યાંકન ખાતું હોય ને એનો હુકમ લાવવો પડે। એનો જે ભાઈઓ ભાગની વહેંચણીનો જે કરાર થયો હોય, જેની ઉપર જે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની બાકી રહી ગઈ હોય, એ કરાર લાવવો પડે। એ કરારની આધાર ઉપર ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ મૂલ્યાંકન ખાતા દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવે। એ સ્ટેમ્પ ડ્યુટી જેવી ભરાઈ જાય ત્યારબાદ એનું જે ચલાન છે, એનું જે ઓર્ડર છે, એ બધું લઈને તમારે નાયબ કલેક્ટર પ્રાંત સાહેબ એટલે કે જે મહેસૂલ ખાતામાં હોય ને ત્યાં અરજી કરવાની આવે। ત્યાં અરજી કર્યા બાદ આ ઓર્ડર છે, ચલાન છે, આ તમામની રજૂઆત કરવી પડે અને આ તમામની જેવી રજૂઆત થઈ જાય ને તે પછી આ નોંધ પ્રમાણિત કરવામાં આવે છે। પરંતુ આ કેસમાં કેવું થાય છે કે એ લોકોને આટલી જાગૃતતા નહીં, એટલે ખેડૂતે શું કર્યું, એ જો આ હુકમનું કીધું એટલે સીધે નાયબ કલેક્ટરમાં અરજી કરી દીધી। કોઈ પણ પ્રકારની પ્રોસેસ ડીસી એટલે કે ડેપ્યુટી કલેક્ટર નાયબ કલેક્ટર સ્ટેમ્પ મૂલ્યાંકન ખાતામાં કરેલી નથી। તેના કારણે નાયબ કલેક્ટર સાહેબ દ્વારા પણ ફરીથી આ નોંધ નામંજૂર કરવામાં આવી અને કારણ પણ એનું એ જ દર્શાવ્યું કે ભાઈ જૂની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની બાકી રહી ગઈ છે, એટલા માટે આ નોંધ નામંજૂર કરવામાં આવે છે। હવે શું થઈ શકે? મેં પહેલા તો તમને રસ્તો કહી દીધો કે ભાઈ જૂની સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે જે નાયબ કલેક્ટર હોય છે પણ એ સ્ટેમ્પ મૂલ્યાંકન ખાતાવાળા હોય છે, ત્યાં તમારે ભરાવી પડે। ત્યાંથી ઓર્ડર ને ચલાન લઈને પછી તમારે આ જગ્યાએ આપવાનું હોય છે। પણ હવે તો શું થઈ ગયું, નાયબ કલેક્ટર સાહેબે પણ કેન્સલ કરી દીધું। તો હવે એ પાર્ટીએ શું કરવું પડે, ખેડૂત એટલે કે જે વેચાણ લેનાર છે એને શું કરવું પડે, તો નાયબ કલેક્ટર સ્ટેમ્પ મૂલ્યાંકન ખાતામાં જે મેં તમને આખી પ્રોસેસ કીધી ને એ પ્રોસેસ દ્વારા તમે જૂની સ્ટેમ્પ ડ્યુટી ભરાવી પડે। એમનો જે કરાર હતો ભાઈઓ ભાગનો એ કરાર લઈને જવું પડે, એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી નક્કી થાય, જે તે વખતની માર્કેટની વેલ્યુએશન હોય એ પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી નક્કી થાય। સ્ટેમ્પ ડ્યુટી જેવી નક્કી થાય છે, સ્ટેમ્પ ડ્યુટીનું પેમેન્ટ જેવું નક્કી થઈ જાય છે, તે પછી એ ઓર્ડર આવી જાય, ચલાન આવી જાય, એ બધું લઈને એમણે કલેક્ટર સાહેબમાં અરજી કરવાની। કલેક્ટર સાહેબમાં કઈ રીતે, તો જે રિવિઝન અરજી, કારણ કે એમની અપીલ છે એ તો નાયબ કલેક્ટર સાહેબમાં નામંજૂર થઈ ગયેલી છે આના આ જ કારણસર, તો એ જ અરજી લઈને એમને કલેક્ટર સાહેબમાં જવાનું, કલેક્ટર સાહેબમાં અપીલ કરવાની અને કલેક્ટર સાહેબમાં જેવી અપીલ કરી દેશે ત્યારે કલેક્ટર સાહેબ દ્વારા આ બધા જે હુકમો હશે, ચલાન હશે, બધું જોવામાં આવશે અને જો તમામ એટલે કે સંપૂર્ણ સ્ટેમ્પ ડ્યુટી ભરાઈ ગઈ હશે, જેટલી બાકી હતી બધી તમામ, તો પછી એમની જે હુકમ કરી દેવામાં આવશે ને જે નોંધ હશે ને એને પણ પ્રમાણિત કરવામાં આવશે। આવા નાની તકલીફો, આવા નાના કહેવાય ને જાગૃતતા ના હોવાના કારણે લોકો ખૂબ જ હેરાન થતા, એના કારણે જ મારી કેસ સ્ટડી ચલાવવાની એક પ્રાધાન્ય હું આપું છું। આવા જ અલગ અલગ વિડીયો એટલે કે અલગ અલગ કેસ સ્ટડીની સિરીઝ પણ આપણી આગળ ચાલુ રહેશે। જય ભારત, જય જગત ગુજરાત।